જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગુસાઈજી પોતાના ભક્તોને પક્ષીના બચ્ચાની જેમ સેવે છે. માદા પક્ષી તો પોતાનું બાળક ઉડતું ન થાય ત્યાં સુધી જ તેનું સેવન કરે છે, જ્યારે શ્રી વલ્લભ પરિવાર તો પોતાના ભક્તોને લીલાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેમનું સેવન કરે છે. માટે જ શ્રી સર્વોત્તમજીના ધોળમાં કહ્યું છે કે ભક્ત સેવંતા સુખ સેવા રસાળ. સાત્વિક ભાવથી શરણે આવેલા જીવને તેની છેલ્લી અવસ્થા સુધી શ્રી ગુસાઈજી પોષે છે. આપના નેત્રોની કરુણાનો ભાવ આમાં પ્રગટ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે શરણે આવીને શ્રી પ્રભુની સેવા આપણે જો નહીં કરીએ તો શ્રી પ્રભુના અપરાધી બનીશું અને બહિર્મુખ થશું તો આપણા અંગીકારમાં વિલંબ થશે. માટે હે જીભ, તું આવા સુખના સમુદ્રરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના નામનું ક્ષણે ક્ષણે સ્મરણ કર. વલ્લભાખ્યાનમાં બાલકવિ ગોપાલદાસે પણ ગાયું છે, ક્ષણુ ક્ષણુ સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જીભવા તું એક એક ક્ષણ પણ શ્રી વલ્લભનું સ્મરણ કરતો રહે. એમના કમળ સમાન નેત્ર કરુણ રસથી ભરેલા અતિ રળિયામણા છે. તેમના દર્શન કરતા ક્ષણ માત્રમાં સર્વ પ્રકારના તાપ અને પાપ પણ નાશ પામે છે. શ્રી ગુસાઈજી કૃપાળુ છે, પણ આપણે કહીએ છીએ ને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. એટલે દયાળુ છે પણ એનાથી વધારે પરમ દયાળુ છે. માટે શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.